લખન નજર કરી મહત્વપૂર્ણ સમાચારો પર તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઝૂકતા જ હવે એએમસી પર તંત્ર ઊંઘમાં જાગ્યું છે અને દર મહિને 6000 સેમ્પલ લેવાના દાવા વચ્ચે પણ માત્ર ડિસેમ્બરમાં જ ટાઇફોઇડના 180 કેસ નોંધાતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। 20 જે યુનિટો આવેલા છે પાણીપુરી બનાવીને વેચે છે ત્યાં આપણે રેડ કરેલ છે। તેમાં પાણીપુરીનું પાણી સડેલા બટાકા હોય, માવો હોય, તેનું આપણે સેમ્પલ લઈ ડિસ્ટોર્ટ કરાવીને પેનલ્ટી અને નોટિસ પણ ઇસ્યુ કરી રહ્યા છીએ। ઝાડા ડિસેમ્બર માસ દરમિયાન 239 કેસીસ, જોન્ડિસના 149 કેસીસ, ટાઇફોઇડના 180 કેસીસ અને કોલેરાનો 1 કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે। હાલમાં જે વોટરબોર્નના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે તેને આધારે કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગની ટીમ દ્વારા આઈધર કોઈ કટફૂડ છે, પાણીપુરીના ધંધાકીય એકમ છે, અન્ય કોઈ ધંધાકીય એકમ છે, આ તમામ જગ્યાનું સઘન ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આજે પણ શહેરના બહેરામપુરા વિસ્તારમાં જે પાણીપુરીનું જે ધંધાકીય એકમો આવેલા છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા જે પાણીપુરી તૈયાર કરતા જે લોકો છે તેને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું છે। બહેરામપુરા વિસ્તારમાં આવેલ કેલિકો મિલ કમ્પાઉન્ડમાં મોટા પાયે જે પાણીપુરી છે તે તૈયાર કરવામાં આવે છે। ત્યારે તમને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે કેવા જગ્યાએ છે ત્યાં પાણીપુરી છે તે તૈયાર કરવામાં આવે છે। અત્યંત જે કહી શકાય કે ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। બટાકાનો વપરાશ કરવામાં આવે છે તે બટાકા પણ એકદમ સડી ગયેલા અને બગડી ગયેલા જે બટાકા છે તે જોવા મળી રહ્યા છે। જે પાણીનો વપરાશ કરવામાં આવે છે, પાણીપુરીનું પાણી તૈયાર કરવા માટે જે પાણીનું વપરાશ કરવામાં આવે છે તે પાણી પણ છે શુદ્ધ જોવા મળી રહ્યું નથી। આ બટાકા તમે જોઈ શકો છો કે ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। તો જે પાણી છે, જે પાણીપુરીનું જે પાણી બનાવવા માટે જે પાણી વાપરવામાં આવે છે તે આ પ્રકારના જે પાણી છે, આ પ્રકારના જે પાણી છે તેમાંથી પાણીપુરીનું જે પાણી છે તે તૈયાર કરવામાં આવે છે। કહી શકાય કે અનહાઇજીન કન્ડિશનમાં જે પાણીપુરી છે તે તૈયાર કરવામાં આવે છે। લોકો જે હોંશે પાણીપુરી આરોગે છે, લારી ઉપર પાણીપુરી આરોગે છે, તે આ પાણીપુરી લોકોને બીમાર પાડી શકે છે। ચલો કટિયારું છે ટીવી અમદાવાદ।